નમસ્કાર દોસ્તો, હું છું ભાર્ગવ જોશી. ફરીવાર આજે આપનું સ્વાગત છે કરંટ અફેર્સ બાલાજી એકેડમી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ કરંટ અફેર્સ બાલાજી એકેડમી પર. તો આજે આપણે હવે બંધારણના ભાગમાં આગળ વધીએ છીએ. તો આજે આપણે વાત કરવાના છીએ ભારત સરકાર અધિનિયમ 1919. બરાબર છે, ભારત સરકાર અધિનિયમ 1919 1990. તો આ જે સુધારો જે અધિનિયમ આવ્યો છે, તો આ અધિનિયમને એક બીજું નામ પણ આપવામાં આવેલું છે. તો આ અધિનિયમનું નામ છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. બરાબર છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા એટલે જ કે ભારત સરકાર અધિનિયમ 1919. તો આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા શું કામ છે? તો આપણને ખ્યાલ જ છે કે મોન્ટેગ્યુ શું હતા. આપણે ગયા લેક્ચરમાં વાત કરી ગયા કે પ્રથમ નામ જે હશે એ ભારત સચિવ હશે અને બીજું નામ હશે વાઇસરોય હશે. તો મોન્ટેગ્યુ એ સમયના ભારત સચિવ હતા અને ચેમ્સફોર્ડ જે રહ્યા છે એ વાઇસરોય હતા. ભારત સચિવ કોણ? મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ વાઇસરોય હતા. તો આમના નામે ભારત સરકાર અધિનિયમ 1919 રચવામાં આવેલો છે. ત્યારબાદ ખાસ અગત્યનું છે કે આ જે સુધારો છે ઘણો લાંબો છે. આપણે વિડીયો લેક્ચર લાંબો કરવો જ પડશે. બરાબર છે, વધીને કદાચ આ 1 અને 2 પાર્ટમાં આપણે આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા ભણી લેવાના છે. તો આ જે સુધારા છે એ ભારતીય બંધારણને અત્યારે જે હાલમાં આપણે ભારતનું બંધારણ અમલી છે તો એની અંદર પણ ઘણા બધા આમાંથી તમને અમુક જે ફેરફારો છે જોવા હાલમાં આપણને મળી શકે છે. તમે આગળ અહીંયા ભણશો એટલે ઓટોમેટિકલી તમને જ ખ્યાલ આવી જશે કે આમાંથી ઘણા એવા ફેરફારો છે જે હાલમાં અમલી છે. જેમ મેં આપને અગાઉ વાત કરેલી કે ભાઈ ભારતનું બંધારણ અંગ્રેજોએ ઘણું જે રચેલું છે એનું એ જ ખાસા બધા એવા અધિનિયમો એવા ફેરફારો છે કે જે હજી બેઠા એમનામ જ ચાલી રહ્યા છે. તો અહીંયા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919 ની આગળ વાત કરીએ તો આ જે સુધારો છે અહીંયા લખેલું છે શું? તો કે 1919. પરંતુ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો જે છે એ અમલી ક્યારથી થાય છે એવો જો પ્રશ્ન કદાચ આપણને પૂછાઈ જાય, ઘણીવાર પરીક્ષામાં એવું પૂછાઈ જાય, તો શું કરીએ આપણે? તો સ્વાભાવિક છે કે આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919માં જ આપણે આવ્યો હતો ને, તો કે આપણે જવાબ એ આપી દઈએ. પરંતુ ખરેખર અહીંયા આ અધિનિયમ છે એ 1912 થી અમલી થાય છે. કઈ સાલમાં અમલી થાય છે? ઈસવીસન 1912 થી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાને અમલી બનાવી દેવામાં આવે છે, અથવા તો એમ કહી શકાય કે ભારત સરકાર અધિનિયમને બનાવી દેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીંયા હવે સત્તામાં ધરખમ ફેરફારો કરવામાં આવે છે. એમાં શું ફેરફાર છે એ જોઈએ તો કે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોની યાદી પહેલા તૈયાર થાય છે કે એની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થાય છે. વિષયોમાં ઘણી બધી બાબતો હોય, રક્ષા છે, જે શિક્ષણ છે, કર છે, આ ઘણી બધી એવી બાબતો છે કે જેની ઉપર રાજ્ય આપણે અત્યારે જેમ જોઈ શકીએ છીએ કે કેન્દ્ર યાદી અને રાજ્ય યાદી. બરાબર, એ જ રીતે અહીંયા શું છે કે કેન્દ્રીય યાદી અને પ્રાંતીય યાદી. બરાબર છે, સેન્ટ્રલ અને પ્રોવિઝનલ. બરાબર, અહીંયા બે વિષયોની યાદી તૈયાર કરવામાં આવે છે અને આ જે યાદી તૈયાર થાય છે અને એ બંને વચ્ચે કાર્યની વહેંચણી થઈ જાય છે. વહેંચણી એટલે કયા પ્રકારની? તો એ આગળ જોઈએ તો કે પ્રાંતમાં ફરીવાર બે પેટા વિભાગમાં વહેંચણી થાય છે. જો અહીંયા કેન્દ્રમાં તો કેન્દ્ર પાસે વહીવટ રહે જ છે. પહેલા યાદી કઈ બે તૈયાર થઈ, કેન્દ્રીય વિષયો અને પ્રાંતીય વિષયો. આ જે બે યાદી તૈયાર થઈ એમાં કેન્દ્ર પાસે જે વિષય એમાં કોઈ ફેરફાર વધારે નથી. પરંતુ હવે જે પ્રાંત પાસે જે સત્તા આવી છે, બરાબર, એની જે વિષયોની યાદીમાં જે પણ કંઈ પોઈન્ટ છે તો એ દરેક બાબતને પણ પાછા બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એ કયા વિભાગ છે? તો કે હસ્તાંતરિત વિષયો અને આરક્ષિત વિષયો. બરાબર, ટ્રાન્સફર સબ્જેક્ટ અને આરક્ષિત એટલે કે રિઝર્વ સબ્જેક્ટ. બરાબર છે, આરક્ષિત વિષય અથવા તો એને કહી શકીએ અનામત વિષય, અને બીજું છે હસ્તાંતરિત વિષય, ટ્રાન્સફર સબ્જેક્ટ અને રિઝર્વ સબ્જેક્ટ. તો અહીંયા કેમાં વહેંચણી થઈ આ બેની? તો કે પ્રાંતની જે છે પ્રાંતીય વિષયો હતા એની અંદર પણ પાછા બે વિભાગ પડ્યા, હસ્તાંતરિત અને આરક્ષિત. આ જે બાબત રહી, હવે આમાં શું થાય છે તો કે હવે આમાં પાછી સત્તાની વહેંચણી એવી થાય છે કે હસ્તાંતરિત જે વિષયો હતા ને એ કોણ સંભાળશે? તો કે ગવર્નર. સાંભળજો, હસ્તાંતરિત વિષયો પર કાર્ય કોણ કરશે? તો કે ગવર્નર દ્વારા વિધાન પરિષદ પ્રત્યે જવાબદાર સભ્યોની મદદથી કયા વિષય પર કામ થાય? તો કે હસ્તાંતરિત વિષય ઉપર કામ થતું ગવર્નર દ્વારા. બરાબર, ગવર્નર દ્વારા
વિધાન પરિષદ પ્રત્યે, જો યાદ રાખજો હસ્તાંતરિત વિષયમાં વિધાન પરિષદ પ્રત્યે જવાબદાર સભ્યો દ્વારા કાર્ય થતું, બરાબર છે, એમની મદદથી કાર્ય થતું. અને જ્યારે આરક્ષિત વિષય પર કોના દ્વારા કામ થતું, તો એ પણ ગવર્નર દ્વારા જ થતું, પરંતુ એ ગવર્નરની કારોબારી પરિષદના સભ્યોની મદદથી થતું. બે વસ્તુ તો ક્લિયર થઈ ગઈ અહીંયા. હસ્તાંતરિત વિષયો, પહેલા તો પ્રાંતમાં બે વિભાગ પડ્યા વિષયોની યાદી ઉપર. કયા કયા, તો કે હસ્તાંતરિત અને આરક્ષિત. હવે આ હસ્તાંતરિત વિષયો કોણ સંભાળતું, તો કે ગવર્નરના વિધાન પરિષદ પ્રત્યેના જવાબદાર સભ્યો. અને જ્યારે આરક્ષિત વિષયોની કોણ સંભાળતું, તો કે ગવર્નર જ તે, પણ ગવર્નરની કારોબારી પરિષદના સભ્યો દ્વારા આ કાર્ય સંભાળવામાં આવતું. તો અહીંયા આ ખાસ અગત્યની વસ્તુ છે, લગભગ આપણને ક્લિયર થઈ ગઈ હશે. ત્યારબાદ આગળ વધીએ તો કે આમ પ્રાંતોમાં દ્વિમુખી શાસન પ્રણાલી અમલી બની જાય છે. શું થાય છે હવે, તો કે સ્વાભાવિક વસ્તુ છે. અહીંયા કેન્દ્ર અને પ્રાંતમાં વચ્ચે વિષયની યાદી તૈયાર થઈ ગઈ, બંને વિષયો વહેંચી દેવામાં આવે. ત્યારબાદ તો કે પ્રાંતમાં પાછા બે ભાગ પડે છે, હસ્તાંતરિત અને આરક્ષિત. તો આમ કરતા કરતા પ્રાંતની અંદર જો અહીંયા લખ્યું છે કે પ્રાંતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી ગઈ. સ્વાભાવિક છે કે બંને અલગ અલગ પોતાના વિષય ઉપર નિર્ણય લેવાના છે, અને કોઈ એક પાસે જે વિષય છે એ કોઈ બીજા વ્યક્તિ પાસે એ વિષય નથી હોવાનો. તો અહીંયા દ્વિમુખી શાસન પદ્ધતિ અમલી બની જાય છે, અથવા તો એને બીજા શબ્દોમાં કહી શકાય કે દ્વૈધ શાસન પ્રણાલી. બરાબર છે. તો આ દ્વૈધ શાસન પ્રણાલીને એક બંધારણમાં નામ આપવામાં આવ્યું છે. એ જો દ્વિમુખી શાસન, પ્રાંતમાં જે દ્વિમુખી શાસન પદ્ધતિ અમલી બની, એને એક ગ્રીક ભાષાનું નામ આપવામાં આવ્યું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, ડાયાર્કી. બરાબર. આ ડાયાર્કી, આમ આ પદ્ધતિને, જે આ પદ્ધતિ અમલી બની એમ આ પદ્ધતિને ડાયાર્કી તરીકે ઓળખવામાં આવી. ડાયાર્કી એટલે આપણને ખ્યાલ આવી ગયો શું થયું. આ એક ગ્રીક ભાષાનો શબ્દ છે કે જે એ સમયમાં એને નામ આપવામાં આવ્યું કે આને કહેવાશે ડાયાર્કી. કઈ રીતે, તો કે પ્રાંતમાં બે વિષયોની યાદી તૈયાર થાય છે, એમાં બે વહેંચણી થઈ જાય છે, અને એના ઉપર જે કાર્ય થાય એને કહેવાશે ડાયાર્કી. તો અહીંયા આ ખાસ શબ્દ યાદ રાખવા જેવો ખરો, ડાયાર્કી તરીકે આ પદ્ધતિને ઓળખવામાં આવી. ત્યારબાદ એક આગળ ફેરફાર વાત કરીએ તો આ સાથે દ્વિગૃહી ધારાસભાનો સિદ્ધાંત લાગુ પાડવામાં આવ્યો. દ્વિગૃહી ધારાસભા જે હાલમાં પણ આપણે કાર્યરત છે. આપણને ખ્યાલ છે આપણે સંસદમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ કાર્ય કરતું હોય છે. તો એ જ રીતે એ સમયમાં દ્વિગૃહી ધારાસભાનો સિદ્ધાંત લાગુ પાડવામાં આવે છે કે જેની અંદર ધારાકીય પરિષદ, એ સમયે ધારાકીય પરિષદ હતી. તો આ ધારાકીય પરિષદમાં બે ગૃહ હતા, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહને અંગ્રેજીમાં આપણે શું કહી શકીએ, તો કે કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ, અને નીચલા ગૃહને આપણે શું કહીએ, તો કે લેજિસ્લેટિવ એસેમ્બલી. શું કહેવાશે ફરી એકવાર, તો કે ધારાસભાનો સિદ્ધાંત લાગુ પાડવામાં આવે છે. બરાબર. ધારાકીય પરિષદની અંદર બે ગૃહના નિર્માણ કરવામાં આવે છે. કયા કયા, તો કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. કયા એક્ટની અંદર, તો કે 1919ના ભારત સરકાર અધિનિયમમાં, એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અંતર્ગત આ જે છે ધારાસભાનો સિદ્ધાંત લાગુ પડાય છે. ઉપલું ગૃહ, નીચલું ગૃહ, કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ અને લેજિસ્લેટિવ એસેમ્બલી. તો અહીંયા આપણે આટલું ભણ્યા. ત્યારબાદ હવે થોડું આગળ ભણ્યામાં પણ મેં બોર્ડ પાછળ લખેલું છે, તો અહીંયાથી હવે આપણે શરૂઆત કરીશું. માફ કરશો કે અહીંયા ચોકથી લખેલું છે કારણ કે જગ્યા ઓછી હતી. ત્યાં બાર આગળ વધીએ. દેશમાં પ્રથમવાર ચૂંટણીનું આયોજન થાય છે. આ બધા જો ધરખમ ફેરફારો થાય છે હવેથી, અને હવેથી જે ખરેખર જે કહી શકાય ને કે બંધારણનો ખરેખરની શરૂઆત હવે થાય છે, કે એની અંદરથી ઘણું બધું આપણે જાણવા, શીખવા અને યાદ રાખવા જેવું આપણને અહીંયાથી મળી જશે. દેશમાં પ્રથમવાર ચૂંટણીનું આયોજન તો થાય છે, પરંતુ કેવી ચૂંટણી? બરાબર, સીમિત લોકો માટેની ચૂંટણી થાય છે. કેવા પ્રકારની? સીમિત લોકો માટેની. તો સીમિત લોકોની ચૂંટણી કેવી હતી? તો કે મતાધિકાર એવા વ્યક્તિને આપવામાં આવ્યા છે કે સંપત્તિ, કર અને શિક્ષણના આધારે. કેના આધારે? સંપત્તિ, કર અને શિક્ષણના આધારે મતાધિકાર આપવામાં આવે છે સીમિત લોકોને. અને એમ કરીને દેશમાં પ્રથમવાર ચૂંટણીનું આયોજન થાય છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919ના સુધારા અંતર્ગત. ત્યારબાદ આગળ વધીએ તો કે 3 અલગ મતદાર મંડળની રચના થઈ જાય છે. કયા કયા? શીખ,
એંગ્લો ઇન્ડિયન અને ભારતીય ખ્રિસ્તીઓ. ખ્રિસ્તીઓ લખ્યું છે પરંતુ ભારતીય ખ્રિસ્તીઓ, નહીં કે યુરોપિયન બ્રિટિશરો. બરાબર. તો શીખ, એંગ્લો ઇન્ડિયન અને ભારતીય ખ્રિસ્તીઓ, આમ કરી અને 3 અલગ મતદાર મંડળની રચના કરવામાં આવે છે. યુરોપિયનો માટે તો હતું જ તે. બરાબર. તો અહીંયા 3 અલગ મતદાર મંડળ રચાય છે. પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે 3 અલગ મતદાર મંડળોની સ્થાપના કયા સુધારા અંતર્ગત થઈ? તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અંતર્ગત આ 3 અલગ મતદાર મંડળોની સ્થાપના થઈ છે. ત્યારબાદ આગળ વધીએ તો કે વાઇસરોયની કારોબારી પરિષદમાં કમાન્ડર ઇન ચીફ સિવાયના 3 ભારતીય સભ્યો રાખવાનું નક્કી કરવામાં આવે છે. શું થાય છે? વાઇસરોયની કારોબારી પરિષદમાં કમાન્ડર ઇન ચીફ, વાઇસરોયની નીચે કામ કરતા કમાન્ડર ઇન ચીફ, એની નીચે 3 ભારતીય વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. એટલે હવે અંગ્રેજો છે એ ભારતીયોને ધીમે ધીમે પોતાના રાજ્ય વહીવટ અથવા તો કેન્દ્રીય વહીવટમાં સમાવેશ કરતા જાય છે. શું કામ? કેમ કે આ જે સમય રહ્યો મિત્રો, આ સમયમાં ભારતમાં આંદોલનોનો ખૂબ તીવ્ર વેગ હતો. ખૂબ તીવ્ર વેગ તમે જોઈ શકો છો. 1919નું આપણે ભણી રહ્યા છીએ. બરાબર છે. તો 1919માં સ્વાભાવિક છે કે 1947માં આપણો દેશ આઝાદ થાય છે. તો એ અરસા દરમિયાન, બરાબર છે, ત્યારથી આંદોલનનો તીવ્ર ખૂબ વેગ હતો એમ કહી શકીએ. તો એ સમયને સાચવી લેવા માટે અંગ્રેજોએ આવી ઘણી બધી તરકીબો અજમાવી કે જેથી કરીને જો ભારતીયો શાંત રહેતા હોય અને વહીવટ સરળતાથી ચાલી શકે. પરંતુ આમ આંદોલનો ક્ષમતા નથી. પરંતુ અહીંયા કહી શકાય કે આંશિક રાહત સ્વરૂપે આપણે ધીમે ધીમે એમાં ભારતીયોનો સમાવેશ એ લોકો કરે છે. ત્યારબાદ આગળ વધીએ તો કે કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના થાય છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગ. જો મિત્રો, રાજ્ય જાહેર સેવા આયોગ નહીં, કેન્દ્રીય જાહેર સેવા આયોગ અત્યારનું નહીં, પરંતુ એ સમયે કેન્દ્રીય જાહેર સેવા આયોગ એક જ હતું કે જે સરકારી અધિકારીઓની ભરતી કરતું હતું. તો કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના થાય છે. કઈ સાલમાં થાય છે તો અહીંયા મેં નથી લખ્યું, પરંતુ આપ નોટ કરશો. ઈસવીસન 1926ની અંદર, ઈસવીસન 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવે છે. કયા કમિશનના કઈ સમિતિ, બરાબર, કઈ સમિતિની ભલામણથી, બરાબર, કયા કમિશનના ભલામણથી? તો લી કમિશનની ભલામણથી આ કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ તો કે કેન્દ્રીય બજેટમાંથી હવે જો બજેટને અલગ કરી દેવામાં આવે છે. બરાબર. પહેલા એક જ બજેટ આવતું કે જેની અંદર કેન્દ્ર બજેટ પાડે અને જે પ્રાંતને પણ અનુસરવાનું હોય. બરાબર છે. કેન્દ્ર અનુસરે અને એના ઉપરથી પ્રાંતને પણ અનુસરવાનું હોય. પરંતુ અહીંયાથી હવે શું થાય છે તો કે પ્રાંતને, જે પ્રાંતો હતા એ સમયના, એ પ્રાંતોને પણ સત્તા આપી દેવામાં આવી કે ભાઈ હવે તમે પોતાની રીતે તમારું બજેટ બનાવી શકો છો ને એને અમલી કરી શકો છો. બરાબર. એટલે અહીંયા કેન્દ્રીય બજેટ આપણે જેમ અત્યારે આવે છે રાજ્ય બજેટ અને કેન્દ્રનું બજેટ, એ જ રીતે તો કે કેન્દ્રીય બજેટમાંથી પ્રાંતીય બજેટને અલગ કરી દેવામાં આવે છે. અને આ અલગ થાય છે એમાં પ્રાંતને એવી સત્તા મળી જાય છે કે તમે પોતાની રીતે પોતાનું બજેટ હવેથી બનાવી શકો છો. બરાબર. પોતાના પ્રાંત પ્રમાણે, પ્રાંતની જરૂરિયાત મુજબ. તો અહીંયા આટલી આજે આપણે વાત કરી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919, એટલે કે ભારત સરકાર અધિનિયમ 1919. હવે આ જ લેક્ચર, મતલબ આ જ સુધારો આપણે કાલના વિડીયોમાં ભણવાના છીએ. આજે આટલું રાખીએ છીએ.